તો હું કહું ને કે મને વઢેસર માર નથી બોલવું. બીજા બિચારા દેખતા એમ કે બા ગોખીલો કરે આખી રાત કોઈ નથી હોવા દેતા, કોઈ હોવા નથી દેતા, આખી રાત ગોખીલો કરે. મને કાંઈ ભાન હોય તો મને શું કામ ગોખીલો કરવું? વઢેસર મને હું ગોખીલો કરું, મનનો શરમ આવે. બુદ્ધિ બગડી જાય ને એટલે કાંઈ ન ખબર તો કોઈ કહે નહીં માણસને સાનું હુત્યો તો આફડું કેમ ગોકીલો ઉપડતો હશે? ગોદડું ઓઢી જવું તો ગોકીલો થાય લે. હવે એમાં મને મને બુદ્ધિ નથી, એમાં મારે તમે આખી રાત સુતા જ નથી. બુદ્ધિ નથી, મને જ બુદ્ધિ નથી, એમાં મારું કેને કહેવા જાવું? કેતી આની ઘરે વહી જાજો કાલથી. કેની ઘરે? આ બેન ના ઘરે. જ્યાં વહી જવાય એને વહી જવાય ને, એને બિચારા હોવું હોય, એને હોવું હોય ને તો આપણે ગોકીલો કરીને ન હોવું હોય. પણ અહીંયા ભાન જ ન હોય છે ને એનું કરો ને તો હું શું કામ ગોકીલો કરું? હું ગાંડી થઈ ગઈ છું તો ન સારું નહીં. હોઈ જાઉં તે હવે બિચારાની વિહામો તો ખાય કે હવે તો દીની ન હોવું કઈ તો રાઈતે નો નીંદર આવે. બોલ હવે મારે કરવું શું? ત્યાં દીની જ રખડતી જવું અહીંયા મારા ઘરમાં ફરીમાં આમ કોઈની કીએ જાઓ. મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ક્રેઝ ડીજેમાં. આગળ તમે જે ઓડિયો નિહાળ્યો તે બા અને દીકરાની વહુ વચ્ચેનો છે. જોયું ને મિત્રો કે બા રાત્રે ગોકીરો કરતા હોય છે, પણ દીકરાની વહુ એમ નથી કહેતી કે તમે કેમ ગોકીરો કરો છો. તો બા તેની ભૂલને સ્વીકારે છે કે હું જ ગાંડા જેવી છું, તો પછી બીજાને મારે શું કહેવું? અને મને જો ઊંઘ આવતી હોય તો હું આ બધાને થોડી હેરાન કરું, થોડી હું ગોકીરો કરીને બધાને જગાડું. જોયું ને મિત્રો, પોતાની ભૂલ હોવા છતાં કેટલું સહજતાથી સ્વીકારી લે છે કે નહીં, ભૂલ તો મારી જ છે. પણ આપણે જ કંઈક એવી ભૂલો કરીએ છીએ કે જેનાથી એમના હૃદયને ઠેસ પહોંચે, એમના દિલને દુઃખ લાગે. તો મિત્રો, તમારા ઘરે પણ કોઈ વૃદ્ધ દાદા દાદી કે તમારા માતા પિતા કે સાસુ સસરા હોય તો દિલથી તેમની સેવા કરી લેજો. અને તેમના આશીર્વાદ મેળવી લેજો. કેમ કે જ્યાં સુધી આ લોકો આપણી સાથે છે ત્યાં સુધી તો ઠીક, પણ એના ગયા પછી ખબર પડશે કે આ વ્યક્તિની શું કિંમત હતી. કેમ કે જે વસ્તુ આપણી પાસે હોય છે એની આપણને કદર નથી હોતી. ક્યાંક એવું સાંભળ્યું છે કે જે વસ્તુ આપણને મળી જાય ને પછી એની વેલ્યુ કોઈ હોતી નથી, પણ એ વસ્તુ આપણી પાસેથી જતી રહે, વસ્તુ હોય કે વ્યક્તિ, એ પછી આપણને કદર થાય છે. પણ ત્યાં સુધીમાં તો ટાઈમ આપણા હાથમાંથી જતો રહ્યો હોય છે. તો મિત્રો, બને તો મારા આ શબ્દો તમારા દિલમાં ઉતારજો અને વિચાર ચોક્કસ કરજો કે આ શબ્દો પાછળનું તાત્પર્ય શું છે. અને આ બે વ્યક્તિને નિહાળજો, દિલથી નિહાળજો મિત્રો. કેમ કે દિલથી નિહાળશો તો તેમાંથી તમને કંઈક અને કંઈક મળી રહેશે. એટલા માટે તમને જો અમારા આ વિચારો ગમતા હોય તો આ વિચારોને, આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. થેન્ક યુ.